શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે કર્મ એટલે ખાલી શારીરિક ફિઝિકલ કર્મ એ જ કર્મ નથી. મેન્ટલી માનસિક જે તમે વિચારો છો ને એ બી એની વ્યાખ્યા કર્મ સાથે જ જોડાયેલી છે. એટલે કર્મ એટલે ફિઝિકલ પ્લસ મેન્ટલી કરેલું વર્ક, કાર્ય. તો આપણે કોઈ વિશે એવું વિચારતા હોય સારું અથવા ખરાબ તો એ બી કર્મમાં ગણતરી થાય છે. એટલે મિત્રો આપણે કર્મ બધા જ સમજી વિચારીને કરવા જોઈએ, કારણ કે કર્મના બંધનમાંથી શ્રી કૃષ્ણ ભગવાન ખુદ પણ બહાર બાકાત નથી રહ્યા. એટલે આપણે કોઈ વિશે કદાચ વિચારવું શું ને એ આ વિચારીને વિચાર કરવા જેવી વાત છે. એટલે કદાચ આપણે કોઈને આમ મદદરૂપ ન થઈ શકીએ, કોઈનું સારું કરવા માટે આપણે ફિઝિકલી કેપેબલ નથી, ફાઇનાન્શિયલી કેપેબલ નથી, પણ એક વિચારની દ્રષ્ટિએ તો આપણે બધાનું સારું વિચારી જ શકીએ. વિચારો ઉપર તો કોઈનો બાધ નથી, એમાં તો કોઈ જાતનો ખર્ચ નથી, પણ એ વિચાર પણ એક કર્મ જ ગણવામાં આવે છે. તો એના ઘણા બધા મોટા બેનિફિટ છે. તો એક વાર વિચારજો કે કાલથી આપણે કોઈનું ખરાબ ન વિચારીએ, સૌ માટે સારું વિચારીએ, એટલે આપણું કર્મ તો સારું બને અને સામેવાળાને પણ એનો ફાયદો મળે. જો આ વાતથી તમે સહમત હો, વાતને સમજી શક્યા હો, તો આ રીલને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.